આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણીનો જંગ જામ્યો। કાળઝાળ ગરમીને કારણે વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી। સવારના આહલાદક વાતાવરણમાં લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું। જો કે બપોરે આકરા તાપને કારણે બૂથો પર મતદારોની સંખ્યા પાંખી જોવા મળી। પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર મતદાન યોજાયું હતું। સાંજે 6 વાગ્યા સુધીમાં અંદાજે 50 થી 55% જેટલું નોંધપાત્ર મતદાન થયું છે। આ બેઠક પર કુલ 2,45,000થી વધુ મતદારોએ 6 ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં સીલ કર્યું છે। જો કે મુખ્ય મુકાબલો ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે માનવામાં આવી રહ્યો છે। બંને પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યા બાદ હવે જનતા કોના પર પસંદગી કરશે તેના પર સૌની નજર ટકેલી છે। સ્વાભાવિક રીતે ઉમેદવાર કરતા મારા માટે તમામ ઉમેદવારો જાણે કે પોતે ઉમેદવાર હોય એ રીતે તમામ મતદારો કામ કર્યું છે। મારા પરિવારની જેમ સૌએ કામ કર્યું છે અને આ વખત ચોક્કસ હું નિશ્ચિતપણે કહું છું કે ઉમેદ વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારો કોંગ્રેસ તરફથી મતદાન કરીને ભવ્ય જીત અપાવશે। ભૃગરાજસિંહભાઈ, અત્યારે જે કંઈ આખો જે માહોલ ઉભો થયો છે, સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં મતદારોને એટલો ઉત્સાહ નથી હોતો। તમારી એટલે મતદારોને શું અપીલ કરશો? મતદારોને અપીલ કરેલ છે ને મતદારોએ સામેથી આ વખત કહ્યું છે કે જન આક્રોશ છે અને અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સમગ્ર ગુજરાતની અંદર જન આક્રોશ યાત્રા લઈને ફર્યા હતા અને આપણે એમાં જોયું હશે કે તમામ વિસ્તારમાંથી જન આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। ભ્રષ્ટાચારની વાત હોય, મહિલાઓની વાત હોય, ખેડૂતોની વાત હોય, યુવાનોની વાત હોય, બેરોજગારીની વાત હોય, શિક્ષણની વાત હોય, તમામ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે અને આ વખત કોંગ્રેસ તરફી મતદાન કરીને આ વખતે પ્રજા કોંગ્રેસને આશીર્વાદ આપશે। આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની આજે પેટા ચૂંટણી હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે ઉમરેઠ વિધાનસભાનો આ ચિખોદરા વિસ્તારનો જલારામપુરા પ્રાથમિક શાળા સવારથી જ મતદાન મથક પર મતદારો આવી રહ્યા છે। ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ મતદાન મથકમાં અત્યારે જે કોઈ ચૂંટણી સંબંધી જે કોઈ અધિકારીઓ છે, પ્રિસાઇડિંગ ઓફિસર, મદદરૂપ પ્રિસાઇડિંગ ઓફિસર, આખો સ્ટાફ છે દ્રશ્યમાં દેખાય છે કે આ લોકો સવારથી જ અહીંયા એમની ફરજ ઉપર આવી ગયા છે। જો ઉમરેઠ વિધાનસભાની વાત કરવામાં આવે તો આ ઉમરેઠ વિધાનસભામાં 2,45,000 જેટલા કુલ મતદારો છે। એમાં લગભગ 1,25,000 પુરુષ મતદારો છે, 1,19,000 મહિલા મતદારો છે। મતદાન મથકોની વાત કરવામાં આવે તો 306 જેટલા મતદાન મથકો છે। ચોક્કસ આ વિસ્તારમાં અત્યારે ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે એટલે આણંદ જિલ્લા વહીવટીતંત્રએ જે ઇલેક્શન ઓફિસર છે, જે આણંદ જિલ્લા કલેક્ટર છે, ચોક્કસ એમણે અહીંયા પીવાના પાણીની વ્યવસ્થા, ORS પાણીની વ્યવસ્થા કરી છે। વિકલાંગ વ્યક્તિઓ હોય અથવા તો વૃદ્ધ વ્યક્તિઓ હોય એમને મતદાન મથક આવવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે। ચોક્કસ આ વિસ્તારમાં જો વાત કરીએ તો આ આખો કંઈક ગ્રામીણ વિસ્તાર છે અને અહીંયા ઠાકોર ક્ષત્રિય સમાજનું ખૂબ મોટું પ્રભુત્વ છે। કુલ મતદારોના 52 થી 54% ઠાકોર ક્ષત્રિય મતદારો છે અને બંને પક્ષ જે મોટા રાજકીય પક્ષો છે, કોંગ્રેસ અને ભાજપ, બંનેના ઉમેદવારો ઠાકોર ક્ષત્રિય સમાજમાંથી આવે છે। ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર, એમના સ્વર્ગસ્થ પિતા ગોવિંદભાઈ પરમારનું અવસાન થતાં બેઠક ખાલી પડી હતી અને ભાજપે હર્ષદભાઈ પર પસંદગી ઢોળી છે। તો સામે ભૃગુરાજસિંહ છે, એ પણ ખૂબ જૂના અને પીઠ આખા રાજકીય આગેવાન છે કોંગ્રેસના ઉમેદવાર। કુલ 6 મતદારો આ ચૂંટણી જંગમાં છે એટલે ચોક્કસ કહી શકાય કે આજે સવારે 7 વાગ્યાથી જે મતદાન શરૂ થયું છે એ સાંજે 6 વાગે પૂર્ણ થશે અને કોણ વિજેતા બન્યું એટલે કે ઉમરેઠ વિધાનસભાના મતદારોએ કોને પોતાના ધારાસભ્ય તરીકે પસંદ કર્યા એ આગામી 4 મે જ્યારે ચૂંટણીના પરિણામ આવશે ત્યારે જ જાણી શકાશે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ઉમરેઠ।